નમસ્કાર મિત્રો, હું છું વિરલ પટેલ અને મારી આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, મેં મારા ધાબા ઉપર એક સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે, જેનાથી મને આખું વર્ષ ફ્રીમાં વીજળી મળે છે અને એ જ સોલર સિસ્ટમની નીચે મેં એક કિચન ગાર્ડન પણ બનાવ્યું છે, જેનાથી મને શાકભાજી પણ મળી જશે। પરંતુ હવે મારો પ્લાન એ છે કે જે વરસાદનું પાણી છે એ પાણીનો ઉપયોગ હું આખું વર્ષ કરું એવી કોઈ સિસ્ટમ મારે કરવી છે। એટલે મારા ઘરની અંદર બોર છે, તો હું વરસાદના પાણીથી એ બોરને રિચાર્જ કરવાનો છું અને આખું વર્ષ એ જ પાણીનો યુઝ કરવાનો છું। પરંતુ અહીંયા પ્રોબ્લેમ એ છે કે ધાબા પર ઘણો બધો કચરો હોય છે, તો એ કચરાને ફિલ્ટર કરવા માટે મારે એક ફિલ્ટરની જરૂર હતી, જે મેં લોકલ શોપ પર મેં ઘણી તપાસ કરી, મને અહીંયા લોકલ શોપ પર નથી મળ્યું, પરંતુ એમેઝોનની ઉપર એક ફિલ્ટર અવેલેબલ હતું જે મેં અહીંયા મંગાવ્યું છે। તો આજે હું તમને આ વિડીયોની અંદર આ ફિલ્ટરનું અનબોક્સ કરીને બતાવીશ અને જોઈશું કે આ ફિલ્ટર કઈ રીતના કામ કરે છે। તો વિડીયોને પૂરેપૂરું જોજો, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો ચાલો જોઈએ આજનો વિડીયો। તો મિત્રો, આ છે ફિલ્ટરનું મેઇન બોક્સ અને બોક્સની ઉપર તમને એક નામ જોવા મળી જશે, રેની, એનું મોડલ નંબર છે FL80 અને અહીંયા તમને ફિલ્ટરનો ફોટો પણ જોવા મળી જશે। અહીંયા કેટલાક એવોર્ડ મળેલા છે ફિલ્ટરને, એના વિશે માહિતી આપી છે અને ખાસ અહીંયા બતાવવાનું કે તમને 10 વર્ષની વોરંટી મળે છે આ ફિલ્ટર સાથે। જો ફિલ્ટરનો કોઈ પાર્ટ ખરાબ થઈ જાય તો એને રિપ્લેસ કરી આપવામાં આવશે કે પછી રિપેર કરી આપવામાં આવશે, પણ જો ફિઝિકલ ડેમેજ થાય તો તમને એની વોરંટી નથી મળતી। ખોખાની બીજી સાઈડ પર તમને ઘણી બધી ડિટેલ્સ જોવા મળશે આ ફિલ્ટરની। અત્યારે હું તમને આ ડિટેલ્સ નથી જણાવવાનો, ફિલ્ટરને બહાર કાઢીશું અને 1 બાય 1 બધી જ ડિટેલ્સ જાણીશું। ખાલી અહીંયા એ જોવાનું છે કે આ ફિલ્ટર જે છે એ મેડ ઇન ઇન્ડિયા છે। તો મિત્રો, બોક્સની અંદરથી સૌથી પહેલાં મળશે આપણને આપણું મેઇન ફિલ્ટર, જેની સાઇઝ તમે અહીંયા જોઈ શકો છો, ઘણું મોટું ફિલ્ટર છે। મને નહોતી આશા કે આટલું મોટું ફિલ્ટર આવશે અને આ ફિલ્ટરને ફિટ કરવા માટે પણ ઘણી બધી એસેસરીઝ ખોખામાંથી તમને મળશે। તો હું તમને એક એક કરીને એ બધી એસેસરીઝ બતાવું છું। તો સૌથી પહેલાં મળશે આપણને આ એક વોલ બ્રેકેટ, જે આખું મેટલનું બનેલું છે અને આ બ્રેકેટને આપણે દિવાલ પર લગાવવાનું છે અને આ બ્રેકેટની ઉપર લાગશે આ ફિલ્ટર। તો આને અત્યારે આપણે સાઈડ પર મૂકીએ। ત્યારબાદ આપણને અંદરથી 3 એંગલો મળે છે લોખંડની અને આ 3 એંગલોને કઈ જગ્યા પર લગાવવાની છે એ મને નથી ખબર, પરંતુ બોક્સમાં આપણને એક યુઝર મેન્યુઅલ પણ મળે છે। આની અંદર તમને આખી ડિટેલ મળશે આ ફિલ્ટરને કઈ રીતના ફિટ કરવાનું છે, ફોટા સાથે આખી ડિટેલ તમને આ બુકમાં મળી જશે। બીજી 10 જાતની તમને એસેસરીઝ મળે છે, જેવી કે ક્લેમ્પ છે, બોલ્ટ છે। આ દરેક એસેસરીઝને તમારે આ ફિલ્ટર સાથે જ કનેક્ટ કરવાની છે। અત્યારે હું આને સાઈડમાં મૂકું છું અને ઇન્સ્ટોલ કરતી વખતે હું તમને બતાવીશ કે કઈ એસેસરીઝ કઈ જગ્યાએ લાગશે। ફિલ્ટરની સાથે તમને એક બ્રશ પણ મળશે। આ બ્રશ જે છે, આ ફિલ્ટરની અંદર એક નાનું ફિલ્ટર આપેલું છે, એને સાફ કરવા માટે તમારા બ્રશની જરૂર પડશે। હું તમને આ ફિલ્ટરની અંદર એક બીજું ફિલ્ટર આપેલું છે એ તમને કાઢીને બતાવીશ। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, એક નાનું અમથું ફિલ્ટર જે છે એ આ ફિલ્ટરની અંદર હતું અને આ ફિલ્ટર જે છે એ એસએસનું છે, 304 નંબરનું જે એસએસ આવે છે એનાથી બનેલું આ ફિલ્ટર છે। અંદર એક નાની જાળી પણ છે। તો મિત્રો, ઘણી બધી વસ્તુ આ ફિલ્ટર સાથે મળે છે અને આની જે કિંમત છે એ છે 5800 રૂપિયા। જ્યારે આ કિંમત મેં સાંભળી ત્યારે મને ખૂબ જ મોંઘી લાગી કે આ ફિલ્ટર ઘણું મોંઘું છે, પરંતુ અત્યારે આ બધી એસેસરીઝ અને એનું મટીરિયલ જોઈને એમ લાગે છે કે આની કિંમત જે છે 5800 રૂપિયા એ બરાબર છે। તો મિત્રો, હવે જાણીએ આપણે આનું મિકેનિઝમ કે ફિલ્ટર કઈ રીતના કામ કરે છે। આપણી છતની ઉપર કે ધાબાની ઉપર જે વરસાદનું પાણી છે એનો જે પાઇપ છે એ અહીંયા કનેક્ટ થશે, એટલે કે વરસાદનું પાણી જે છે તે અહીંયાથી અંદર એન્ટર થશે ફિલ્ટરની અંદર અને અહીંયા જે આપણું મેઇન ફિલ્ટર છે એમાં ફિલ્ટર થઈને જે શુદ્ધ અને ચોખ્ખું પાણી છે એ આ ભાગમાંથી બહાર નીકળી જશે અને જે કચરાવાળું પાણી અને જે કચરો છે એ અહીંયાથી બહાર નીકળી જશે અને આ જે આખી સિસ્ટમ છે એ અંદર એની જાતે ઓટોમેટિક ચાલુ રહેશે, જેથી કરીને આપણે અંદરનું જે ફિલ્ટર છે એને વારંવાર ક્લીન કરવાની જરૂર નથી પડતી, કારણ કે એનો જે કચરો છે એ ઓટોમેટિક આ પાઇપ દ્વારા બહાર નીકળી જાય છે। તો મિત્રો, ચાલો હવે આપણે આ ફિલ્ટરનું ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ ઇનપુટનો જે પાઇપ છે
એ 90 mm નો છે. એટલે જો હું તમને ઇંચમાં જણાવું તો 3.5 ઇંચનો પાઇપ અહીંયા યુઝ થશે. એટલે તમે જો વરસાદના પાણીની લાઈન કરતા હોવ તો તમારે આ 90 mm નો એટલે કે 3.5 ઇંચનો પાઇપ જ યુઝ કરવાનો છે. પરંતુ અહીંયા મારા ઘરે જે પાણીની લાઈન છે એ થોડી નાની છે, એટલે મારે અહીંયા આ રિડ્યુસરનો ઉપયોગ કરવો પડશે. તો મિત્રો અહીંયા જે છે એ આપણો આઉટપુટ પાઇપ લાગશે અને આઉટપુટ પાઇપને કનેક્ટ કરવા માટે એક આ રબરનું એડેપ્ટર આપેલું છે અને આ એક ક્લિપ આપી છે. એના મદદથી આપણે આ પાઇપને જોઈન કરવાનો છે અને આ પાઇપ જે છે એ લગભગ 2.5 ઇંચનો છે. એટલે તમારે આઉટપુટમાં 2.5 ઇંચનો પાઇપ રાખવાનો છે. તો મિત્રો અહીંયા નીચેના ભાગે પણ આ એક પાઇપ લાગશે અને આ પાઇપ જે છે એ 3.5 ઇંચનો જ છે, 90 mm નો છે. જે ઇનપુટમાં પાઇપ આપણે રાખ્યો છે એ જ પાઇપ આપણે અહીંયા નીચેની તરફ પણ રાખવાનો છે અને એક રબરનું એડેપ્ટર આમાં બી આપ્યું છે. તો આપણે આ એડેપ્ટરને આ ક્લિપની મદદથી જ આ રીતના કનેક્ટ કરીશું. મિત્રો આપણું ફિલ્ટર જે છે વોલ માઉન્ટ માટે તૈયાર છે અને અહીંયા મેં દરેક ફિટિંગ કરી દીધા છે. પરંતુ અત્યારે સાંજ થઈ ચૂકી છે અને વરસાદ આવવાનો સમય પણ થઈ ચૂક્યો છે. તો હું આને આજે ફિટ નથી કરવાનો, વોલ માઉન્ટ નથી કરવાનો, કાલે સવારે કરીશ. પણ અહીંયા આની એક ખાસિયત છે, હું તમને જણાવીશ કે આનો નીચેનો જે પાર્ટ છે એ 360 ડિગ્રી પર ગોળ ફરી શકે છે. એટલે કે જો તમારો ઇનપુટનો પાઇપ આ સાઈડ હોય અને આઉટપુટનો પાઇપ આ સાઈડ હોય તો તમે આ રીતના એને રાખી શકો છો. જો સામેની તરફ હોય તો પાઇપને તમે આ રીતના પણ ફેરવીને આઉટપુટ આપી શકો છો. એટલે કે આ પાઇપ જે છે નીચેનો ભાગ એ ચારે તરફ ફરે છે. એટલે આનું ફિટિંગ તમે ગમે ત્યાં કરી શકો છો. તો મિત્રો અત્યારે હું આ જગ્યા પર ફિલ્ટરને ઇન્સ્ટોલ કરવાનો છું અને અત્યારે મેં આ એક સિસ્ટમ બનાવેલી છે. એક દેશી જુગાડ કરીને ફિલ્ટર પણ બનાવેલું, પણ આ સિસ્ટમ એટલી સારી કામ નથી કરતી. તો આને હું રિપ્લેસ કરીને જે નવું ફિલ્ટર લાવ્યો છું એને હું અહીંયા ફિટ કરીશ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ફિલ્ટરને મેં ઇન્સ્ટોલ કરી દીધું છે, ટેમ્પરરી ફિટ કરેલું છે. આપણે વરસાદની રાહ જોઈશું અને જોઈશું કે આ ફિલ્ટર બરાબર કામ કરે છે કે નથી કરતું. એની સાથે જે પણ મેં પાઇપ લગાડેલા છે એમાં મેં સોલ્યુશન નથી લગાડ્યું, કારણ કે ફિલ્ટર જો વ્યવસ્થિત કામ ના કરે તો મારે પાઇપ જે છે એ ચેન્જ કરવા પડશે. તો અત્યારે આપણે વરસાદની રાહ જોઈશું અને જોઈશું કે ફિલ્ટર બરાબર કામ કરે છે કે નથી કરતું. તો ફાઇનલી મિત્રો 2 દિવસની રાહ જોયા બાદ વરસાદ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. અત્યારે આપણે અહીંયા થોડું કચરું નાખીશું અને જોઈશું કે ફિલ્ટર જે છે એ કચરાને બાયપાસ કરી નાખે છે કે નથી કરતું. તો ત્યાં કચરો નાખીશું આપણે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કચરું જે છે એની જાતે બહાર નીકળી જાય છે. એનો મતલબ એમ કે આપણો ફિલ્ટર જે છે એ કામ કરી રહ્યું છે. તો મિત્રો ફિલ્ટર ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે અને ઘણું સારી રીતના કામ પણ કરી રહ્યું છે. ખાલી આ 2 ક્લેમ્પ જે છે એનો મેં યુઝ નથી કર્યો, કારણ કે પાઇપને વોલ માઉન્ટ કરવા માટે આ ક્લેમ્પની જરૂર પડે છે. મારે જરૂર નહોતી એટલે મેં આનો યુઝ નથી કર્યો. પરંતુ આ ફિલ્ટર જે છે 120 સ્ક્વેર મીટરની છત માટે તમારે યુઝ કરવાનું છે. જો તમારી છત મોટી હોય તો આનાથી મોટું ફિલ્ટર પણ માર્કેટમાં અવેલેબલ છે, એમેઝોન પર અવેલેબલ છે. તો તમારે એ ખરીદવું હોય તો એ પણ ખરીદી શકો છો. આને ખરીદવા માટેની એક લિંક હોય છે, એ લિંક હું તમને આ વિડીયોની ડિટેલ્સમાં તમને આપી દઈશ. તમે એકવાર જઈને જરૂર ચેક કરજો અને તમારે ખરીદવું હોય તો એ લિંક પરથી તમે ખરીદી શકશો. અને તમારા મનમાં કોઈ સવાલ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે એને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.